ગુણની જરૂર નથી, ગુણ માત્ર 4 હોવા જોઈએ. સારો વ્યવહાર, સારી નિયત, ગુણની જરૂર છે. માયા, હૃદય અને ઈમાનદારી. જય શ્રી કૃષ્ણ. આમાં એમ નહોતું લખવાનું 36 ગુણનું નહીં, માત્ર એક ગુણની જરૂર છે. એ તમારા નથી એમ લખાય. તો દહીં ને થેપલા, આહા, દહીં મેળવું છે ને. ચલો, નકર તો દહીં હું તૈયાર લઈને ખાતા જ ન કરું. જો દહીંનો લગભગ તો મેળવું છે, કાલે હું દૂધ લઈએ તો આપણે. ચલો ગાઈસ, મસ્ત મોર્નિંગ, ચાલીને આવી ગયા છીએ. ચાલવાની મજા આવી ગઈ. થેપલાનો આનંદ લઈ લીધો. ચલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ઓફિસ. વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈસ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, ચકચક. નાસ્તો પાણી કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ. કરીએ કામ પર ફોકસ. અને આજનો દિવસ કેવો જાય, મજા આવશે, બને રહે, જોરદાર. આજની વાઇબ્સ જ કંઈક અલગ છે. સબ્જી બનાવી છે, વાહ. ચલો, બાજરા રોટલો અને સોળીનું શાક ખાવાનું છે આજે. ને આયંશભાઈ કિધર હે? આયંશભાઈ મોરું એક ગટ્ટુડું. ચલો, 12:30 થઈ ગયા છે અને ભાઈનું કામ પતાવીને આવેલો છું. હવે ટીવી જો, તારક મહેતા. ત્યાં આપણે ગરમા ગરમ બાજરા રોટલો બની જાય. હે વેલા ક્યાં? 12:30 તો ક્યાં? ક્યારેક ક્યારેક આવી જાવ. હા, પણ હવે 1 વાગે આવું તો મારે થોડું અડધી કલાક હાટું ઓફિસ જવાય, આરામ કરો. ચલો, ભોજન લેશું બધાની સાથે અને કાલ પરમદીમાં નવું અપડેટ આપીશ. તોય અવાજ આવે છે. ઘરમાં ફાઇટ ખોલે છે ને બાકી. ચાલો, આપણે ભોજન થઈ ગયું છે ને. હવે આ ભાઈને રમાડીએ પછી જઈએ. કઈ હું આ બધા રમાડે છે. રાત્રે 2 વાગ્યા હું કાલ વિગત બહાર. શું હાલે, શું કરે બધા? મોજ? લગન પતી ગયા? લગન પૂરા. તો કોણ આવ્યું છે? જય સમનારાયણ કરતો હોય જા પેલા. જય સમનારાયણ કરતો. વાહ વાહ વાહ. ક્યાં ગયો તો? ગાર્ડનમાં ગયો તો? પૂછ તો ખરી શું કરે ગામડે. હવે શાંતિ નહીં રહે. ચલો ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 8. ઓફિસ ક્લોઝ કરીને જઈએ જ ઘરે. મળીએ બા ને શું કરે છે બધા. આયંશભાઈ મસ્તી કરતો તો બપોર બોલ આવ્યો હતો, તોફાની થઈ ગયો છે બહુ. ચલો, આજના ડિનરમાં છે 2 ટેટી. એમાં એક હું ખાઈશ, એક ખસે આયંશભાઈ. આયંશભાઈ તો 3-4 સિરેજ ખાહે, પણ તો અડધી ટેટી ખાઈ જાય મારો ભૂરો. ચલો, મસ્ત સ્મેલ આવે છે. આઈ થિંક મીઠી હશે. હે બુરા? અમારે ડિનરમાં ફ્રૂટ જ ચાલે. ક્યાંક પ્રસંગમાં બહાર જવાનું ત્યાં જમી લેવાનું, ક્યાંક હોટલમાં જવાનું ત્યાં જમી લેવાનું. બાકી તો ઘરે ઘણા સમયથી ક્યાં ફ્રૂટ ઉપર જ છે જીવન. ચલો. અને આ મેડમ અમારે ડિટોક્સ કરે છે. કેટલા વેઇટ લોસ કર્યો તે 1 વીકમાં? હે 4 કિલો. વાહ, સરસ. હજી 4 કિલો વેઇટ લોસ થઈ જાય એટલે 10%, 10% ઉપર વધી ગયો. હે વધારે વજન ઘટ્યો. 10% ઉપર વેઇટ લોસ થાય છે મેડમને 15 દિવસમાં. આઈ થિંક અઠવાડિયામાં 4 એટલે બીજા 4 એટલે 8 કિલો થઈ જાય એટલે 10% પ્લસ થાય. તાર ખાવી જાય ટેટી બેટા? ચલો, ટેટી લઈ લે. એમ આખો દી વગાડે. નકરો ઢોલ જ વગાડે છે. સારું છે તૂટલું જ, નકર અવાજ કેટલો થાત. તૂટલું છે તો એટલો અવાજ છે. ઓલો હરખો ઢોલ તો શું વગાડે તું? વગાડજે તું. હા હા, એ વગાડવાનો છે હવે. આ શું વીખું બધું? શિયાળાના કપડા હવે હકેલી મૂકી દે છે એમ ને? સરસ. હવે શિયાળો અમારે ગયો.
ઉનાળો આવ્યો હોળીના ટી-શર્ટ કાઢ્યા. હા, હોળીના ટી-શર્ટ કાઢ્યા. હોળી ટી-શર્ટ ક્યાં કોઈ પહેરવાનું છે? કેમ? હા, હોળીમાં તો અમારે પ્લાનિંગ છે બહાર જવાનું, એટલે સોસાયટીમાં સેલિબ્રેશન નહીં થાય હતી. એવું છે? યસ, ક્યાં જવાનું છે કોઈ આઈડિયા નથી. વિપુલભાઈને ખબર. એટલે એની જો અત્યારે સાંજનો ટાઈમ આ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે 9:45 અને અમે ગયા હતા ફાઇનલ લઈને, નીચે રહ્યો જ નહીં, આવતો રહ્યો. અને અમારે આ છે ને ફ્રીજ ને બહુ લીટા અને ખોબા ને એવું બધું પાડે છે આ ભાઈ. તાપ જબાટી હજી ખોબા ને એવું પડ્યું નથી. એ પહેલાં આને લેમિનેટ કરવાનું છે. તો એ લેમિનેટ માટે અમારે આશીષભાઈને આપી દીધું જ કામ. ક્યારે લાગે જોઈએ? આઈ થિંક કાલ આવી જાય કે પરમદી આવશે. કામ નાનું રહ્યું ને એટલે કારીગર નો માંડે જલ્દી. મોટું હોય ને તો આ ખાલી એક ફ્રીજ માટે તો પછી તો એની ચાલો બધાની સાથે બેસીએ અને આ હકેલા વિધિ કમ્પ્લીટ કરીએ. ઓ, આવી ગયું. ચલો ભાઈ, અત્યારે ટાઈમ થઈ ગયો 11 અને ભગવાનને જસ્ટ પહોંચાડીને આવે. ચલો ભાઈ, સુવાનો ટાઈમ થઈ ગયો છે. શિવાંતની વહેલી સ્કૂલ હોવાથી વહેલા ઉઠતો નથી, એટલે વહેલા સુવડાવી તો વહેલો ઉઠી જાય. તો હવે સુઈ આવે છે. થેન્ક યુ સો મચ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. જય સોના, જય શ્રી કૃષ્ણ. છે હું